વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વતન ઐતિહાસિક વડનગર મુકામે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ નિમિત્તે આજે વડનગર શહેરમાં સુશાસન પદયાત્રા યોજવામાં આવી। વડનગર શહેરના ઐતિહાસિક તાનારીરી મેદાનમાં સભા યોજાઈ બાદ વડનગર શહેરમાં 7 કિલોમીટર લાંબી સુશાસન પદયાત્રા યોજાઈ। માય ભારત વોલેન્ટિયર દ્વારા આયોજિત સુશાસન પદયાત્રામાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, રક્ષા ખડગે તેમજ ગુજરાત સરકારના મંત્રી ઋષિકેશ પટેલ અને હર્ષ સંઘવી હાજર રહ્યા। વડનગર તાનારીથી ગોસ્કોલ દરવાજા રેલવે સ્ટેશન અને મેડિકલ કોલેજ રૂટ ઉપર 7 કિલોમીટર લાંબી સુશાસન પદયાત્રામાં નેતાઓની સાથે મોટી સંખ્યામાં સંસ્થાઓ અને નાગરિકો સુશાસન પદયાત્રામાં જોડાયા હતા। વડનગર ખાતે યોજાઈ સુશાસન પદયાત્રા કેન્દ્રીય મંત્રીઓની ઉપસ્થિતિમાં સુશાસન પદયાત્રા 7 કિલોમીટર લાંબી પદયાત્રાએ વડનગર શહેરમાં ભ્રમણ કર્યું। તાનારીરી મેદાનથી સુશાસન પદયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા। વડનગર નગરપાલિકાના દ્વારા વહેલી સવારથી જ રોડ પર દવાનો છંટકાવ પણ કરવામાં આવ્યો। વડનગરમાં ઠેર ઠેર સ્ટેજ બનાવી સિંગ ચણા સહિત લોકોને વિતરણ કરવામાં આવ્યા। મહેસાણા દૂધસાગર ડેરી તરફથી પણ સિરપ વિતરણ કરાઈ। મહેસાણા સાંસદ હરિભાઈ પટેલ, પાટણ સાંસદ ભરતસિંહ ડાભી, રાજ્યસભાના સભ્ય મયંક નાયક સહિત ધારાસભ્યો પણ હાજર રહ્યા। મહેસાણા જિલ્લા ભાજપ તાલુકા ભાજપના સ્થાનિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા। મોટી સંખ્યામાં બાળકો ટ્રેડિશનલ ડ્રેસમાં મનોરંજન કરતા જોવા મળ્યા। વડનગરમાં લાંબી પદયાત્રાથી અનેક જગ્યાએ ટ્રાફિક જામ સર્જાયો। નગરપાલિકા દ્વારા રખડતી ગાયો પકડવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી। મહેસાણા જિલ્લા કલેક્ટર નાગરાજન સહિત અધિકારીઓ કાર્યક્રમમાં આયોજનમાં વ્યસ્ત જોવા મળ્યા। મહેસાણા જિલ્લા પોલીસ વડા સહિત ડીવાયએસપી સહિતનો પોલીસ સ્ટાફે સુંદર આયોજન કર્યું। સાથે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આભાર વિધિ અને ઉદ્બોધન કર્યું હતું। ઓનલાઈન ટીવી ન્યૂઝ ફારૂક મેમણ, ખેરાલુ। સાહેબ, આજે આ કાર્યક્રમમાં શું કહેશો? સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે કોણ લેજો આપણો? રેડી માય ભારતના વોલેન્ટિયર દ્વારા સુશાસન દિવસના ઉપલક્ષમાં પ્રધાનમંત્રી મોદીજીના જન્મસ્થાન વડનગર ખાતે પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। યુવાઓ દ્વારા આ પદયાત્રાથી સુશાસનનો સંદેશ, યુવાઓ દ્વારા વિકસિત ભારતમાં ભાગીદારી, બંધારણ પ્રત્યે યુવાઓનું કર્તવ્ય, એ સંદેશ આ પદયાત્રા દ્વારા માય ભારતના વોલેન્ટિયર દેવા માગે છે। મોદીજી વિકસિત ભારત માટે યુવાઓને પ્રાધાન્ય આપી રહ્યા છે, યુવાઓને વિકસિત ભારતની અંદર જોડી રહ્યા છે। જ્યારે દેશ આઝાદીનું શતાબ્દી વર્ષ મનાવતો હોય ત્યારે વિકસિત ભારત બનાવવા માટે થઈને યુવા સંસ્કારી થાય, યુવા જ્ઞાનથી સમૃદ્ધ થાય, યુવા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રવાહો સાથે જોડે, યુવાઓ પોતાની ઉત્તમ કેરિયર બનાવે, યુવાઓ સામાજિક પ્રવૃત્તિઓ સાથે જોડે, એના માટે થઈને માય ભારત ડિજિટલ પ્લેટફોર્મ શરૂ કરવામાં આવ્યું છે। એ પ્લેટફોર્મ પર જોડાયેલા યુવકો દ્વારા આજના કાર્યક્રમનું આયોજન થયું છે। એ યુવકોને પ્રોત્સાહિત કરવા માટે, એમનો હોસલો बढ़ાવવા માટે અમે સૌ આ યાત્રામાં જોડાઈ રહ્યા છીએ।